આ વિડીયોમાં જોઈશું ધોરણ 10 ચેપ્ટર 8 ત્રિકોણમિતીય ગુણોત્તરનું પહેલા સ્વાધ્યાયનો 5મો દાખલો કે sec θ બરાબર 13/12 તો બાકીના ગુણોત્તર શોધો। તો તેના માટે આપણે થીટા ખૂણો દર્શાવવા ત્રિકોણ ABC દોરશું તો B ખૂણો કેટલો થાય? કાટખૂણો 90નો। તો આપણે લખી ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 ડિગ્રી। હવે sec θનું આપણે ત્રિકોણમિતીય ગુણોત્તર વાળું સૂત્ર યાદ છે, કર્ણના છેદમાં પાસેની બાજુ cos θ ના વ્યસ્ત। તો કર્ણ શું થશે આપણો? AC, પાસેની બાજુ AB, તો AC ના છેદમાં AB એટલે કે sec θ આપ્યો છે આપણને 13/12। સ્વતંત્ર બાજુ આપીએ તો AC બરાબર 13K, AB બરાબર 12K। હવે પાયથાગોરસનો ઉપયોગ કરીએ તો ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 ડિગ્રી। તો પાગો પ્રમેય મુજબ કર્ણ શું થશે આપણો? AC² ઇક્વલ ટુ બાકીની બંને બાજુ AB² પ્લસ BC²। AC નું માપ આપણને કેટલું આપ્યું છે? 13K, તો 13K નો આખાનો વર્ગ। AB નું માપ નથી આપ્યું। BC નું માપ આપ્યું છે આપણને પાસેની બાજુ એટલે AB થશે। AB નું માપ કેટલું છે? 12K નો વર્ગ પ્લસ BC² ને કરતા બનાવી તો નળે 12K, આ સાઈડ 13K, 13 નો વર્ગ 169K વર્ગ માઇનસ 12 નો વર્ગ 144K વર્ગ, તો BC² ઇક્વલ ટુ 169 માઇનસ 144 એટલે 25K²। બંને બાજુથી વર્ગ કાઢી લો, BC બરાબર 5K। હવે આપણને BC 5 મળી ગયા, તો ત્રણેય બાજુના માપ મળી ગયા કે કર્ણ 13K થાય, BC 5K થાય અને AB 12K થાય। હવે તો બાકીના ત્રિકોણમિતીય ગુણોત્તર આપણને મળી જશે। તો પહેલેથી મેળવી તો sin θ એટલે આપણને યાદ છે સામેની બાજુ છેદમાં કર્ણ। તો સામેની બાજુ થીટાની સામેની બાજુ કઈ થાય? BC ના છેદમાં કર્ણ AC। તો BC આપણને કેટલો આપ્યો છે? 5K, કર્ણ AC 13K, K ઉડી જાય એટલે 5/13। ત્યારબાદ cos θ એ શું થાય? sec θ ના વ્યસ્ત અથવા sec θ એ cos θ ના વ્યસ્ત। તો એનું સૂત્ર શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ। તો થીટાની પાસેની બાજુ એટલે AB ના છેદમાં કર્ણ AC। AB નું માપ આપ્યું છે 12K, AC નું માપ આપ્યું છે 13K, તો 12/13K। તો K ઉડી ગયા તો 12/13। એના પછી tan θ એટલે સાબાના છેદમાં પાબા, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। તો થીટાની સામેની બાજુ BC, પાસેની બાજુ AB, BC નું માપ આપ્યું 5K,
એબીનું માપ આપ્યું 12 કે. તો કે ઉડી ગયા 5/12. એ પછી કોટ થીટા એ ટેન થીટાના વ્યસ્ત. પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. પાસેની બાજુ AB છેદમાં સામેની બાજુ BC બરાબર 12 કેના છેદમાં 5 કે ઉડી ગયા તો 12/5. ખોટ પછી સેકનું માપ આપેલું છે તો કોસેક થીટા બરાબર સાઇન થીટાના વ્યસ્ત. કર્ણના છેદમાં સામેની બાજુ. કર્ણનું માપ આપ્યું છે કર્ણ AC છેદમાં સામેની બાજુ એટલે BC. ACનું માપ આપ્યું છે 13 કે. BCનું માપ આપ્યું છે 5 કે જાય તો 13/5. ત્યારબાદ છઠ્ઠો દાખલો. ખૂણો A અને ખૂણો B એવા લઘુકોણ છે કે જેથી cos A બરાબર cos B હોય તો સાબિત કરો કે ખૂણો A બરાબર ખૂણો B થાય. તો ખૂણો A અને ખૂણો B એવા લઘુકોણ છે તો આપણે શું કરશું? બે ત્રિકોણ દોરશું. એક ત્રિકોણ છે PRA, બીજો ત્રિકોણ STB. આમાં A ખૂણો લઘુકોણ, આમાં B ખૂણો. તો 90નો ખૂણો કયો થશે દર્શાવી દેવું કે ત્રિકોણ PRA માં ખૂણો R બરાબર 90 તથા ત્રિકોણ STB માં ખૂણો T બરાબર 90. આ બે ખૂણા કેવા છે? કાટખૂણા. હવે આપણને રકમમાં કીધું છે cos A બરાબર cos B થાય. તો કોસનું સૂત્ર આપણને યાદ છે કે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો એની પાસેની બાજુ, આ સામેની બાજુ, અને આ શું થાય? કર્ણ. એ જ રીતે આ ત્રિકોણમાં પાસેની બાજુ, સામેની બાજુ, કર્ણ. તો cos A તો પાસેની બાજુ, એથી પાસેની બાજુ AR અથવા RA છેદમાં કર્ણ PA. cos B માં પાસેની બાજુ BT અથવા TB અને કર્ણ SB. તો આના આખાઈના બરાબર આપણે શું ધારી શકીએ? કે ધારી શકીએ. હવે કે ધાર્યા પછી આને ઉલટાવી, આનો છેદ અહીંયા આવવા દઈ કે RA ના છેદમાં BT બરાબર PA ના છેદમાં SB. આ રીતે લખી શકીએ અને એના બરાબર આપણે કે જ લઈએ. હવે RA બરાબર KBT થાય, કેમ કે આ BT અહીંયા ગુણાઈ જાય તો RA એકલો થઈ જાય. તો PA બરાબર KSB. હવે આપણે જોઈએ ત્રિકોણમાં પાસેની બાજુ ને કર્ણનું તો થઈ ગયું, બાકી રહી બે સામેની બાજુ. તો સામેની બાજુનું ગુણોત્તર લઈએ તો કે PR, આમાં સામેની બાજુ હોય જાય PR છેદમાં ST, બીજા ત્રિકોણની સામેની બાજુ, એનો વર્ગ બરાબર. હવે આનો વર્ગ પાયથાગોરસ મુજબ જોઈએ તો કર્ણના વર્ગ માઇનસ પાસેની બાજુની. કર્ણ એટલે PA² માઇનસ RA² છેદમાં આ ત્રિકોણ માટે કર્ણ SB નો વર્ગ માઇનસ BT નો વર્ગ. હવે PR² અપોન ST² ઇક્વલ ટુ, હવે PA એટલે શું છે? KSB. તો K² SB² માઇનસ RA, તો RA બરાબર KBT, તો K² અને BT નો સ્ક્વેર, અને છેદમાં SB² માઇનસ BT²
સ્ક્વેર. કે સ્ક્વેર કોમન લેતા એસબી સ્ક્વેર માઇનસ બીટી સ્ક્વેર વધશે ને છેદમાં એસબી સ્ક્વેર માઇનસ બીટી સ્ક્વેર વધશે. તો એસબી સ્ક્વેર માઇનસ બીટી ઉડી જાય. તો PR સ્ક્વેર અપોન ST સ્ક્વેર ઇક્વલ ટુ કે સ્ક્વેર, અથવા તો આપણે કહી દઈએ તો કે થઈ જાય, કારણ કે એના બરાબર થાય તો કે જ. તો માટે PR વર્ગમૂળ લઈએ તો PR ના છેદમાં ST બરાબર કે. PR ના છેદમાં ST બરાબર RA ના છેદમાં BT બરાબર PA ના છેદમાં SB હોવાથી આપણને એક સમીકરણ મળ્યું હતું, આ એક સમીકરણ મળ્યું, આ બીજું, અને આ સમીકરણ 3. ત્રણેય ઉપરથી આપણે કીધું છે કે બધા એના બરાબર કે થાય હોવાથી બા શરત લાગે ત્રણેય બાજુ હોવાથી બા શરત મુજબ ત્રિકોણ PRA અને ત્રિકોણ STB એકરૂપ છે. જો બે ત્રિકોણ એકરૂપ હોય તો એના ખૂણા કેવા હોય? સમાન.